29મી તારીખે સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસિરનગરમાં અચાનક ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને જોતજોતામાં 100 થી વધુ રહેણાંક મકાનો તોડી પાડવામાં આવે છે. અને જો કે આ પ્રકારે ડેમોલિશન કરવામાં આવ્યું હોય એવી આ કોઈ પહેલી ઘટના તો છે નહીં. ગુજરાતમાં અત્યાર સુધી આવા કેટલાય ડેમોલિશન થઈ ચૂક્યા છે, પણ સુરતના આ નાસિરનગર ડેમોલિશનને લઈને આટલી બધી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે આ ડેમોલિશન કર્યું કોણે એ જ ખબર નથી. આવું તો કઈ રીતે બની શકે? કોઈ સાવ સામાન્ય કે અભણ માણસને પૂછે તો એ પણ કહી દે કે આવું તો કોઈ પણ સંજોગોમાં શક્ય જ નથી. હવે સવાલ એ છે કે આવું જો થઈ જ ન શકે છતાં પણ થયું છે તો કોની રહેમ નજર હેઠળ આ બધું થયું છે? ડ્રોન વિડીયોમાં એવું શું દેખાઈ રહ્યું છે જે નજીકમાં ચાલી રહેલી જે બિલ્ડિંગ સાઇટ છે એને શંકાના દાયરામાં લઈ જાય છે? વિપક્ષના નેતા અસલમ સાયકલવાલાએ આમાં એ સાઇટના બિલ્ડરની મિલીભગતના આક્ષેપ કેમ કર્યા છે? અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન કે મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર શા માટે બોલાવવામાં આવ્યા છે? શું આ ડેમોલેશનના પડઘા ગાંધીનગર બાદ દિલ્હી સુધી પણ પહોંચશે? શું છે સમગ્ર વિગત? તેના વિશે વાત કરીએ આજના અહેવાલમાં. 29, 30, 31 પહેલી, બીજી, ત્રીજી, ચોથી આમ જોતજોતામાં 9મી તારીખ પણ વીતી ગઈ છતાં સુરતના નાસિરનગરમાં થયેલા ડેમોલિશન ખરેખર કરાવ્યું છે કોણે તેને લઈને હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ જવાબ તંત્ર પાસે નથી. કોઈ સસ્પેન્સ ફિલ્મને પણ આટે એવો આ કિસ્સો હજુ પણ રહસ્યના તાણાવાણાથી ગૂંચવાયેલો છે. અનેક પ્રશ્નો આપણી નજરની સામે આવીને ઊભા છે, અનેક ચર્ચાઓ આપણા કાન સુધી પહોંચી રહી છે, પરંતુ આ પ્રશ્નોના જવાબ ક્યારે મળશે? જે ચર્ચાઓ આપણા કાન સુધી પહોંચે છે એ જવાબદાર લોકોના કાન સુધી પહોંચતી હશે કે કેમ? જો પહોંચતી હશે તો એમણે કોઈ એક્શન લીધા કે કેમ? જો નથી પહોંચતી તો એ લોકો એમના કામમાં કેટલા કાચા કહેવાય કે જે વાત આપણા સુધી પહોંચે છે એ એમના સુધી એ જે જવાબદાર લોકો છે એ આનાથી સાવ અજાણ કઈ રીતે હોઈ શકે? અને આ બધા સવાલોની વચ્ચે સુરતની આ ઘટનામાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે કે પછી એમ કહી શકાય કે એક નવો જ ખુલાસો થયો છે. 29 તારીખથી માંડીને આજ સુધી જે કંઈ થયું એ તો આપ સૌ જાણો જ છો, પણ હવે આજે શું થયું? આજે નવું પ્રકરણ ઉમેરાયું છે તેના વિશે સૌથી પહેલા તો તમને વિગતે વાત કરવી છે. હાલ સુરત શહેરમાં સૌથી વધુ ચર્ચા એ વિષયની થઈ રહી છે કે બે મોટા પ્રોજેક્ટ્સને ફાયદો કરાવવા માટે નાસિરનગરના 100 થી વધુ પરિવારોના ઘરને આમ અચાનક તોડી પાડવામાં આવ્યા છે. એક છે નજીકમાં ચાલી રહેલો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અને બીજું છે ગેસ એજન્સીનું ગોડાઉન. આ બંનેની વચ્ચે આવેલા આ 100 થી વધુ બાંધકામોને એટલા માટે તોડી પાડવામાં આવ્યા કારણ કે એનો સીધો ફાયદો આ બિલ્ડર્સને થઈ શકે એમ છે અને આ આક્ષેપો હવે આખા સુરતમાં ચર્ચા જગાવી છે. આખા પ્રકરણમાં હાલ સૌરાષ્ટ્રના 2 બિલ્ડર અને બીજા એક નામાંકિત ગ્રુપના પાર્ટનરની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની વાત જે છે અત્યારે સામે આવી રહી છે. સુરત એસઓજીના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ત્યાં હાજર હતી, એસએમસીની ટીમ પણ ત્યાં હાજર હતી, છતાં એ લોકો હજુ પણ એ જ કહી રહ્યા છે કે આ કામગીરી સુરત મનપાએ નથી કરી. અને એમનું આ સ્પષ્ટ જૂઠાણું જે છે એ બે રીતે પકડાઈ ગયું. એક તો ડિમોલેશન સમયના વિડીયોમાં એસએમસી સેન્ટ્રલ ઝોનના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે જયાંગ રામજીવાલા એમની હાજરી ત્યાં સ્પષ્ટ દેખાઈ રહી છે અને સાથે જ એસઓજીના જે ડીસીપી છે રાજદીપસિંહ નકુમ એ પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અને મનપાના જૂઠાણાને પકડી પાડતો બીજો પણ એક તર્ક સામે આવ્યો છે. આખી કાર્યવાહીમાં જે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એના માલિકે મીડિયા સામે આવીને કંઈક ખુલાસો કર્યો છે. તેમણે શું ખુલાસો કર્યો એ સાંભળવાની સાથે એસએમસીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એસઓજીના ડીસીપીનો જે વિડીયો સામે આવ્યો છે તેના પર એક નજર કરીએ. મારું નામ મોસીમભાઈ ફ્રૂટવાલા છે. હું આપણે મશીન ભાડેથી મોકલું છું, પોકલેન મશીન, અને ડિમોલિશનનું મારું કામ છે. મને તેજુબા રાજપૂતનો ફોન આવ્યો અને મને કીધું કે ભાઈ આ મશીન અહીંયા મોકલવાનું છે. તો મેં કઈ બાજુ મોકલવાનું છે? તો બોલે કે ભાઈ આપણે જિલ્લાની બ્રિજ પર મોકલી છે. તો મેં કોનું કામ છે ને કયું કામ છે? તો બોલે અમને પણ ખબર નથી કોનું કામ છે. બોલે તું ત્યાં મૂકી દે, હું મારા હિસાબથી કામ કરી લઉં. તો મેં કીધું ભાઈ આવવા જવાનું તમારે ભાડું આપવું પડશે, 3500 જવાના, 3500 આવવાના, 7000 ભાડું આપજો અને કલાકના 2200 થી 2500 રૂપિયા થાય. મેં જેટલું કલાક ચાલે એટલા કલાકના મને પૈસા આપજો. બોલે સારું. બોલે કંઈ નહીં, આપી દઈશું. મેં મોકલી દીધું. ભાઈ તમે લોકો આવ્યો પૂછો છો મને કે ભાઈ મારે તેજુભાઈ રાજપૂતનો ફોન આવેલો, શ્રીરામ એજન્સી કંપનીના માલિક છે, એ જ મને ફોન કરીને મોકલાવ્યો, કીધેલું કે ભાઈ મશીન મોકલતું. એ એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે.
શું કહેતો હતો? એ જ કહેતો હતો કે ભાઈ તું તમારા મશીન ત્યાં મોકલી દો, મને કામ છે. હું મશીન મોકલી દીધા. પછી શું થયું? કંઈ નહીં, પછી ત્યાં ડિમોલિશન થયું. પછી પ્રેસવાળા મારા પર ફોન આવ્યો મારા મશીન જોઈને મારા નંબર પર કે તું ડિમોલિશન કર્યું. કે સાહેબ મેં ડિમોલિશન નહીં કર્યું, મેં તો મશીન ભાડે આપ્યું છું. તો બોલે સલીમભાઈ ફ્રૂટવાળા તો બોલે સૌથી મોટા સુરતના કાટપીટા એ જ છે, તમે લોકો જ કર્યું છે. કે સાહેબ તમે તપાસ કરી લો. મેં ક્યાં હિન્દ ટીવીમાંથી મને ફોન આવેલો. તમને શું લાગે છે કઈ ડિમોલેશન છે? એ તો બધાને ખબર છે, તમારી સામે જ છે ને સાહેબ કઈ રીતના ડિમોલિશન. હા, ગરીબો સાથે ખોટું થયું, અન્યાય થયું છે. એમણે કહ્યું કે શ્રીરામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતે ડિમોલિશન માટે મશીન મંગાવ્યા હતા અને આ તેજુભાઈ રાજપૂતની જે આ શ્રીરામ એજન્સી છે એ સુરત મનપા માટે જ કામ કરે છે. અને રામજી વાલા માથે રૂમાલ બાંધીને ત્યાં હાજર હતા, એ પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પહેલા તેમણે એવું કહ્યું હતું કે બિલ્ડરે રસ્તા માટે જમીન આપી એટલે કબજો લેવા માટે ગયા હતા, વિવાદ થયો એટલે પછી 2 દિવસ પછી એવું કહ્યું કે ડીમાર્કેશન માટે ગયા હતા અને વળી પાછા ફરી ગયા અને અંતે તો એમણે એવું કહ્યું હતું કે હું તો ત્યાં ગયો જ નહોતો. આ બધા ઢાક પીછોડો પછી મનપાની એ સ્પષ્ટતા કે અમે ડિમોલિશન નથી કરાવ્યું એ પણ હવે શંકાના દાયરામાં આવીને ઊભી રહી છે. અને આ સિવાય પણ એક ગંભીર આક્ષેપ હવે ઉઠી રહ્યો છે, જે છે અધિકારીઓ અને બિલ્ડર્સની મિલીભગતનો આક્ષેપ. સવારે અમારા સહયોગી પરેશ રાઠોડ નાસિરનગર ખાતે પહોંચ્યા હતા અને તેમણે ત્યાંથી જ ગ્રાઉન્ડ રિપોર્ટ મોકલ્યો છે અને આ જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એમાં પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શું ખુલાસો કર્યો છે એ સાંભળીએ. નાસિરનગર ડિમોલિશનનો મુદ્દો હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અને જે બાંધકામ સાઇટ છે તેને મહાનગરપાલિકા દ્વારા નોટિસ અપાય છે. અને આ નોટિસ ક્યારે અપાય છે કે જ્યારે આ નાસિરનગર ઝુંપડપટ્ટીનું ડિમોલિશન થયું તે જ સમયે આ બિલ્ડરને નોટિસ આપી હતી. 12 દિવસ બાદ આ વાતનો ખુલાસો થયો છે. ત્યારે આપણી સાથે પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાલા જોડાયા છે. અસલમભાઈ, શું કહેશો? 10-12 દિવસ વીતી ગયા ત્યારબાદ ખબર પડે છે કે આ સાઇટને નોટિસ પણ આપી હતી. શું છે સમગ્ર મામલો? એ નોટિસ છે પણ તારીખ જે છે 30/5/2026 છે કે તે જ દિવસે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર, રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર, બીજીએમની ટીમ અને સુરત શહેર એસઓજીની ટીમે આ નાસિરનગર સ્લમ વસાહતીઓ પર જનરલ ડાયર બનીને કાળો કેર વર્તાવ્યો હતો અને એક જ દિવસે ગરીબ શ્રમિક પરિવારોને એક જ ઝાટકે ઘર વિહોણા કર્યા હતા. તે દિવસે નોટિસ આપી કે તમારું બાંધકામ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર છે, ખાડાને તાત્કાલિક પુરાણ કરો. પ્રશ્ન એ થાય કે આટલા મોટો મહાકાય બાંધકામ થઈ જાય તો આ મનપાનો અધિકારી કઈ કુંભકર્ણની ઊંઘમાં હતો કે એને દેખાયો નહીં. તમે નોટિસ આપી, આજે 12 દિવસ થઈ ગયા, તેમ છતાં તમે એ બાંધકામ તો અટક્યો નથી, બંધ નથી થયું, હજુ કામ અવિરતપણે ચાલી રહ્યું છે. એનો મતલબ આ થયો કે આ જે બિલ્ડર છે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો ધંધાની બિલ્ડર છે. કાં તો ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉચ્ચ નેતાનો જમાઈ હશે, કાં તો મનપામાં બેઠેલા કોઈ ઉચ્ચ અધિકારીનો બનેવી હશે. આ શહેરમાં કોઈ સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ ગ્રાઉન્ડ પ્લસ 2 માળ કે 3 માળ પોતાના પરિવાર માટે બનાવતો હોય તો મનપા તંત્ર જેને હથોડા ઝીકી દે, લાખો રૂપિયાની પાસે પેનલ્ટી, વહીવટી ચાર્જ વસૂલ કરે, એને જીપીએમસી એક્ટ, બીપીએમસી એક્ટના બધા કાયદા બતાવી દે ને અહીંયા બતાવતા નથી. એના મતલબ આ છે કે લોકો પ્રજાના નોકર ને આ બિલ્ડરના નોકર છે. મ્યુનિસિપલ કમિશનરને આજ રોજ અમે મળવાના છે રૂબરૂ, એના આ બાબત ધ્યાન પર લાવીશું. અપેક્ષા રાખીએ કે મનપાનો કમિશનર પોતાના જે વહીવટી સત્તા છે અને જેના માટે વહીવટ માટે રાજ્ય સરકાર તરફથી નિયુક્ત થયો હોય એનું એ પાલન કરે ને આ બિલ્ડરને પણ સામાન્ય નાગરિકની સાથે જે વ્યવહાર થતો હોય, જે કાયદાનો અમલ થતો એ પ્રમાણે કાર્યવાહી કરે ને બાંધકામને તાત્કાલિક અસરથી એના પ્લાન મંજૂર થયો હોય તો રજા ચિઠ્ઠી, બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરે. અસલમભાઈ, વાત કરીએ તો ભાજપના 12 ધારાસભ્યો સુરતમાંથી છે, માત્ર 2 ધારાસભ્યોએ આ મુદ્દો સંકળાણ ઉઠાવ્યો, બાકી બીજા કોઈ ધારાસભ્યને આ મુદ્દો ના દેખાયો. જો જે 2 ધારાસભ્યશ્રીઓએ આ મુદ્દો ઉઠાવ્યો, વિનોભાઈ મોરાડી અને કુમારભાઈ કાનાણે, એનો જાહેરમાં હૃદયપૂર્વક આભાર માનું કે એમને એમની નૈતિક ફરજ બજાવી. બાકીના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કે આ જેમના કાર્યક્ષેત્રમાં આવતો હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે અહીંના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય કે પોતે બહુ સંવેદનશીલ માણસ કહેવાય છે, એમના ડિપાર્ટમેન્ટનો એસઓજી ડિપાર્ટમેન્ટ કે જેનું કામ છે સુરત શહેર એસઓજીનું કે સુરતનું જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, એમડી ડ્રગ્સ પકડવાનું, ચરસ, ગાંજા, અફીણ, કોરેક, સિરપ પકડવાનું, એને પકડવું નથી, પરંતુ આવા બિલ્ડરોની સોપારી ફોડવી અને બિલ્ડરોના લાભ માટે કામ કરવું અને એમને રિશ્તાની આ સોપારી ફોડીને અમાનવીય અત્યાચાર ગુજરાને કર્યા. પરંતુ આ સરકાર સંવેદનશીલ સરકાર જે કહેવાય છે એનું પેટનું પાણી હલતું નથી. 12 દિવસ થઈ ગયા છતાં લોકો ઉપર આ બંને નીચે ધરતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમાનવીય અત્યાચારનો ભોગ બન્યા છે. ટોક ધ ટાઉનની, ટોક ઓફ ધ દેશ બની ગયો છે. સમજી લો કે આ સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. પરંતુ આજ દિન સુધી ઉપમુખ્યમંત્રી શ્રી આવીને મુલાકાત નથી કરી ગયા કે નથી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને કસૂરવાર અધિકારીઓને જેલ ભેગા કરી શક્યા છે.
ચોક્કસથી આ 12 દિવસ વીતી ગયા છે, પરંતુ નાસીનગર જે સ્લમ વસાહત છે ત્યાં ડિમોલિશન 10 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિ આજે પણ તે જ છે. અધિકારીઓ હોય, મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે પછી પોલીસ વિભાગના અધિકારીઓ હોય, તેમના કોઈ પણની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે જે સમયે આ નાસીનગરનું ડિમોલિશન થયું તે જ સમયે આ બાજુમાં જે બાંધકામ સાઇટ આવી છે તેના બિલ્ડરને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કહી શકાય કે જે મહાનગરપાલિકા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આપણી સાથે અહીંના જે અસરગ્રસ્તો છે તે જોડાયા છે. તેમની સાથે સીધી વાત કરીશું કે 10 દિવસ વીતી ગયા, કઈ પ્રકારની હાલતીઓ તેઓ વેઠી રહ્યા છે. બેન, તમારું નામ જણાવો. 12 દિવસ વીતી ગયા, કઈ પરિસ્થિતિ છે તમારી? बहुत खराब है सर, बहुत खराब है। अभी तक हमारे को कोई इंसाफ ही नहीं मिला। मैं सरकार से ये कहना चाहती हूँ कि जल्द से जल्द हमको इंसाफ मिले, जल्द से जल्द वो लोग के ऊपर कार्रवाई होना चाहिए। जो लोगों ने हमारे साथ ये किया है, ये गैर कानून जो करके गए हैं, तो इनके खिलाफ रिएक्शन लेना चाहिए जल्द से जल्द, क्योंकि हम लोग, हमारा घर था, हमारे को ये ना ये लोग ने नोटिस दिया ना कुछ करा। 50 साल 60 साल हो गए यहाँ पर रहते हम लोग। हम नानी नवासी पोतरा पात्री वाले हो गए। ये लोग ने अचानक से आके घर तोड़ दिया। ख्वाब में भी नहीं सोचा था कि ये लोग सुबह हमारी ऐसी हो सकती है। ये लोग ने डायरेक्ट आके हमला कर दिए, ना कोई नोटिस दिए ना कुछ दिए, एकदम से बिल्कुल गैर कानूनी घर तोड़ा इन लोगों ने। ये लोग की क्या इंसानियत खत्म हो चुकी है। जिसने भी ये किया है इनके खिलाफ जल्द से जल्द कार्रवाई होना चाहिए। कौन कौन आया था डिमोलिशन करने? तुमने एसएमसी वाले थे, पुलिस डिस्टर्ब में थे, पुलिस वाले थे, ये सब थे। अब ना एसएमसी में गए तो वो ऐसा बोले कि हमने नहीं किया। पुलिस के पास गए हम लोग मदद मांगने के लिए, तो पुलिस वाले ऐसा कहते कि तुम इतने दिनों से यहाँ पर रह रहे थे, क्या तुम्हारा दस्तावेज वाली जगह थी, क्या तुमने खरीदा था? तो भाई हम तो 50-60 साल से रह रहे, वेरा भर रहे, लाइट बिल भर रहे बाकायदा, तो क्यों ये जगह हमारी नहीं है? ये घर हमारा है और हमारा ही रहेगा। हमारे को ना हमारे ચોક્કસથી આ પ્રકારે તંબુ બાંધીને પોતાના બાળકો સાથે, પરિવાર સાથે રહેવા માટે મજબૂર બન્યા છે. તમે અહીં જે અસરગ્રસ્તો છે તેઓની આંખોમાં તમે આંસુ જોઈ રહ્યા છો કે તેઓની પર શું વીતી રહી હશે. ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિમાં તમે 10 દિવસથી અહીં રહી રહ્યા છો? आज का 12वां निकल गया दिन। यहाँ पर बच्चों को लेके सब परेशान है, सब बीमार इंसान है, सब हाथ में दवा लेके फिरते हैं। बताओ तुम्हारे को, ये दवा लेके सब फिरते हैं, देखो। और क्या करे हम लोगों, हमारी भी दवा चालू है। सरकार से क्या मांग? सरकार से मांगे घर के बदले घर दो। अब बरसात चालू होने वाली है, कहाँ जाएंगे? अब घर भाड़े नहीं भराते, डिपॉजिट कहाँ से लाएगा गरीब इंसान, कहाँ से भरे? सब घर में घर काम करने जाते हैं, कोई घर पे बैठ के नहीं खाता साहब, यहाँ पर सब घर काम करने जाते हैं। हमारी ये दवा भी खुद है ना, हमारी सेठा नहीं करवाती है, हम खुद नहीं कर पाते, तो घर भाड़े कहाँ से भरेंगे हम? તો ચોક્કસથી ખૂબ જ દયનીય સ્થિતિ જે નાસીનગરના જે અસરગ્રસ્તો છે તેઓની જોવા મળી રહી છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ તે ઉભો થઈ રહ્યો છે કે જ્યાં ડિમોલિશન થયું છે તે કોના ઇશારે થયું છે અને કોને લાભ કરવા માટે થયું છે, તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હવે સરકાર જે કોના ઇશારે ડિમોલિશન કરનાર છે અને કોને ડિમોલિશન કર્યું છે તેની સામે શું કાર્યવાહી થાય છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવે છે, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. વિવાદિત જમીનને અડીને જ આવેલી જમીન પર 1.5 વર્ષથી કોઈ પણ મંજૂરી વગર 12 ટાવર ઊભા કરવાનું ગેરકાયદેસર બાંધકામ ધમધમી રહ્યું છે. આ માટે એક પણ મંજૂરી લેવામાં નથી આવી, છતાં તેને નોટિસ પણ માત્ર ખોદાણ પૂરવા માટેની જ આપવામાં આવી છે. અને આ બધા વિવાદોની વચ્ચે હવે આ વિવાદિત જમીનનો જે સિટી સર્વે રિપોર્ટ સામે આવ્યો છે, આ રિપોર્ટ હવે ચર્ચાની જે આગ છે એમાં વધુ ઘી હોમી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર જમીનનો અમુક હિસ્સો જે છે એ સુરત મહાનગરપાલિકાનો છે, જ્યારે મોટો ભાગ પારસી સમાજનો હોવાનું સત્તાવાર રીતે આ રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ જમીનની બિલકુલ પાછળ એક મેગા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જે સૌરાષ્ટ્રના એક જાણીતા બિલ્ડર દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ જમીનમાંથી કેટલોક જે ભાગ છે પારસી સમાજના બિલ્ડરોએ ખરીદી લીધો હોવાની વિગતો મળી રહી છે, જેમાં કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટર દ્વારા
બુકિંગની કામગીરી સંભાળવામાં આવી રહી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. અને માહિતી એવી પણ મળી રહી છે કે આટલો મોટો પ્રીમિયમ પ્રોજેક્ટ હોવાના કારણે બિલ્ડરોને એવો ડર હતો કે આજુબાજુમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એટલે એમના ફ્લેટ્સ વેચવામાં સમસ્યા થઈ શકે છે. અને આ જ કારણે બિલ્ડરો દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. આ જે વિવાદિત સ્થળ છે ત્યાંથી માત્ર 500 મીટરના જ અંતરે ગેસ એજન્સીની કરોડો રૂપિયાની કિંમતની મોટી જમીન પણ આવેલી છે. અને આ જમીન સાથે સુરતના એક જાણીતા ગ્રુપના પાર્ટનર જે છે એનો પરિવાર સીધી રીતે જોડાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. સ્થાનિકો ખુલ્લેઆમ એવા આક્ષેપો કરી રહ્યા છે કે સૌરાષ્ટ્રવાસી બિલ્ડરોના ઇશારે જ સુરત મનપા અને એસઓજીએ સાથે મળીને આખી રમત રમી છે. સ્થાનિકો એવું પણ માની રહ્યા છે કે બિલ્ડરોના આર્થિક લાભ માટે જ લાઈન દોરીનું બહાનું કરી અને રસ્તાનું ડેમોલિશન કરી નાખવામાં આવ્યું છે, કારણ કે તંત્ર દ્વારા રહેવાસીઓને ઘર ખાલી કરવા માટે એક પણ કાયદેસરની નોટિસ આપવામાં નથી આવી. આ બાબતને લઈને સ્થાનિકો જ્યારે એસએમસી કચેરીએ પહોંચ્યા હતા ત્યારે ત્યાં શું થયું એ પણ એકવાર જોઈ લઈએ. સુરતના વેર દરવાજા સ્થિત આવેલી નાસિરનગર સ્લમ વસાહતને ડિમોલિશન થયાને 12 દિવસ વીતી ગયા છે, પરંતુ અસરગ્રસ્ત અને શ્રમિક પરિવારોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. તમામ જે અસરગ્રસ્તો છે તે મહાનગરપાલિકાની કચેરીએ મોરચો લઈને પહોંચ્યા છે. તમે દ્રશ્યોમાં આ પ્રકારે જોઈ શકો છો કે તમામ જે અસરગ્રસ્તો છે તે વિવિધ પ્લેકાર્ડ સાથે રાખીને મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ કરી રહ્યા છે. તમે આ જોઈ શકો છો કે આમાં લખ્યું છે કે નાસિરનગરના ગરીબ રહીશોનો શું વાંક છે કે ઘરના બેઘર કરાયા, ગરીબોને ન્યાય આપો અને દોષિતોને સજા આપો. આ પ્રકારના જે બેનરો છે તે મહિલાઓ સાથે લઈને આવી છે અને મહાનગરપાલિકાએ મોરચો માંડ્યો છે. તેમની સાથે સીધી વાત કરીશું, શું કેવું છે. બેન, શું કહેશો? તમારું નામ શું છે અને રજૂઆત લઈને આવ્યા છો, શું માંગણીઓ છે? मेरा नाम शहनाज है। ये लोगों ने हमारा घर तोड़ डाले, कुछ नोटिस नहीं दिए, कुछ नहीं, हमको कुछ पता भी नहीं, हम तो थे भी नहीं, हम तो घूमने गए थे वापी में, सब है ना 1 घंटे का 2 घंटे का भी मोहलत नहीं दिए, डायरेक्ट लोगों ने चढ़ा दिए. हमारे बच्चे स्कूल मदरसे से इधर उधर ये हो गए, परेशान हो गए, रोड पे पड़े ले, हम रोड पे बैठे ले, क्या खाने पीने का लोग आते देखे जाते बेचारे तो खा लेते पी लेते, हमारे को घर के बदले घर चाहिए. हमारे बच्चों की स्कूल मदरसे सब छूट गए, अब हम घर भाड़ा कहाँ से लाएंगे? सामने वाला आता कहता 2 लाख ले लो, वो आता कहता 2.5 लाख ले लो, तो 2 लाख 2.5 लाख में कोई घर मिलने का हमारे को जिंदगी भर हम भाड़ा कहाँ से भरेंगे? हमारे से भाड़ा भर नहीं सकता, हमारे को घर के बदले घर चाहिए. અન્ય લોકો આપણી સાથે જોડાયા છે. સોલભાઈ, શું કહેશો? અસરગ્રસ્તો મોરચો લઈને આવ્યા છો, શું મુદ્દાઓ છે, શું રજૂઆતો છે? તારીખ 30 તારીખના રોજ જે સવારના આવીને ડિમોલિશન, ભૂતિયા ડિમોલિશન, નકલી ડિમોલિશન કરી મુદ્દે છેલ્લા સતત 10 દિવસથી લોકો લડી રહ્યા છે, પોતાના ન્યાય માટે માંગ કરી રહ્યા છે કે જે લોકો ખોટી રીતે આવીને ડિમોલિશન કરી છે તે લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ. હવે બધું ખુલ્લું પિક્ચર થઈ ગયું છે. જે રામજીવાળા છે તે પણ એમાં દેખાય છે, એ કહેતો હતો કે હું નહીં હતો, એ પણ હવે વિડીયોમાં દેખાય છે. કેરોજીના જે લોકો છે તે પણ દેખાય છે, જે કોન્ટ્રાક્ટરના આર્કિટેક્ટ છે એ લોકો પણ દેખાય છે. એટલે હવે પિક્ચર ખુલ્લું છે, એમાં હવે કંઈ જોવાનું નથી. એ લોકોની સામે કાર્યવાહી કરવામાં, એફઆઈઆર નોંધવામાં આવે. ચોક્કસથી આ જે જવાબદાર અધિકારીઓ છે તેઓ સામે કોંગ્રેસના નેતાઓ છે ને જે અસરગ્રસ્ત રહીશો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આપણી સાથે આ પ્રકારે મહાનગરપાલિકાની કચેરીએ મોરચો છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા લાવવામાં આવ્યો છે ને આ પ્રકારે વિવિધ પોસ્ટકાર્ડ જે તે સાથે લાવ્યા છે ને તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ગરીબોને ન્યાય આપવામાં આવે તેવી સીધી માંગ કોંગ્રેસ દ્વારા અને અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં જે અસરગ્રસ્તો છે તે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા છે. 30 મેના રોજ 116 જેટલા જે કાચા પાકા મકાનો હતા તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ડિમોલિશન કરી દેવાયા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આપણી સાથે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ જોડાય છે. તમારું નામ, શું રજૂઆતો લઈને આવ્યા છો આજે? મારું નામ સરફરાજભાઈ ઘાસવાલા છે. આજે રજૂઆત એ છે કે શું ગરીબ થવું કોઈ જુલમ છે, કોઈ ગુનો છે? આ આટલા બધા ગરીબોને સવારની બપોરમાં એમનું ઘરમાંથી બહાર કાઢીને જ્યારે એમનું સામાન કાઢ્યા વગર જ્યારે બેઘર કરીને રાખવામાં આવ્યા, તો આ કયું યુપી અને બિહાર જેવું જંગલરાજ છે કે ગુજરાતની ડબલ એન્જિનની સરકાર છે? શું માત્ર ગુજરાતના બગડા સ્ટેજ પરથી જ ફૂંકવામાં આવશે કે ખરેખર કોઈ કારકિર્દીમાં? નગરસેવક આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, શું કહેશો? શું રજૂઆત આજે આવ્યા છો?
આ તો નફ્ફટ સરકાર છે. અમારો પરિવાર જ નફ્ફટ છે. અમારા પરિવારના વડીલો અમારા પરિવારના લોકોને સાથ નથી આપતા. આજે 30, 31 અને 1 તારીખે જે જંગલ રાજ કરીને આ લોકોએ ડિમોલેશન કર્યું અને એના પછી ખોખો દાવ વાત કરે છે કે એસએમસીએ ડિમોલેશન નથી કર્યું, ડિમાર્કેશન કર્યું છે. તો એસએમસીના અધિકારીઓ બધા સીસીટીવી ફૂટેજમાં અને 150 થી 200 મોબાઈલમાં દેખાય છે. દરેક જાતના પુરાવો થયા, તેમ છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી. આ લોકોને ઈરાદો ઠીક નથી લાગતા. આ લોકો લોકશાહીનું નિકેતન કાઢવા બેઠેલા છે. લોકશાહી માત્ર પેપર પર જ છે. લોકશાહીના રસ્તે લડવા માટે કોંગ્રેસ રસ્તા પર છે. કોંગ્રેસનો દરેક મેન, દરેક લોકો દરેક રસ્તા પર ઉતરશે અને જલદ આંદોલન છેડીને આજે અમારી રજૂઆત છે. આ ગરીબો 12 દિવસથી રસ્તા પર રજી રહ્યા છે. એ 12 દિવસથી એ લોકોને કોઈ શેલ્ટર, કોઈ ખાવાનું, કોઈ પીવાનું નથી આપતા. અને 2 તારીખથી મેં આ ડોક્યુમેન્ટેશનની માંગ કરી છે, જેમાં બાજુના બાંધકામની ડિટેલ અને નાસિરનગરને કેમ તોડવામાં આવ્યું, કોનો ઓર્ડર હતો, એ ડિટેલ માંગી છે. 2 તારીખથી આજે 10 તારીખ થઈ ગઈ છે, પણ હજુ સુધી કઈ ડિટેલ આપતા નથી. કોના કોના હાથ હોઈ શકે છે આ ડિમોલિશન કરવા પાછળ? કોને ફાયદો કરાવવા માટે? આ તો સ્વાભાવિક વાત છે કે બાજુમાં હાઈ રાઇઝ બિલ્ડિંગ બને છે અને બિલ્ડિંગ બિચારી ઝૂંપડપટ્ટી તોડવા માટે તેના આર્કિટેક્ટો બી ઊભા છે અને તેના જેટલા બી ફાઇનાન્સ છે, માલિક છે, બધા દેખાય છે. એટલે ચોખ્ખું દેખાય છે કે સમગ્ર તંત્ર મળેલું છે અને એટલે જ આ લોકો મૂંગા બહીના છે. નહીં તો હમણાં આ દંડો વીંધીને બધાને બહાર ફેંકી દીધો હતો. ચોક્કસથી ગરીબોને ન્યાય આપવાની માંગ સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને સાથે રાખીને મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આ ગરીબોને હવે ન્યાય ક્યારે મળશે તેના પર સૌ કોઈની નજર છે. નાસિરનગરના ભૂતિયા ડિમોલિશનને લઈને આપણી સાથે હવે ડેપ્યુટી મેયર સુધાકરભાઈ ચૌધરી જોડાયા છે. સુધાકરભાઈ, શું કહેશો? ડિમોલિશન થયું છે, ભૂતિયા ડિમોલિશન કરાયું છે, કોની મંજૂરી પણ નથી લેવાય, એના પ્રકારે ડિમોલિશન થયું છે. 106 મકાનો તોડી પડાયા છે, શું કહેશો? ડેમોલેશનની જાણ અમને મીડિયાના માધ્યમથી ખબર પડી હતી અને અમારી પદાધિકારીઓને પણ ચર્ચા થઈ છે. જે પણ વ્યક્તિએ આ વસ્તુમાં સામેલ હોય, જે પણ વ્યક્તિએ આ ભૂલ કરી હોય, એના પર કાર્યવાહી કરવામાં આવશે. તપાસના માધ્યમથી 100% કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ડિમોલિશન સમયે અધિકારીઓ સેન્ટ્રલ ઝોનમાંથી હાજર હતા, તો પછી શા માટે કાર્યવાહી કરવામાં ઢીલાસ થઈ રહી છે? કાર્યવાહી કરવામાં ઢીલાઈ નથી, કાર્યવાહી કરવામાં બધા સાથે જ છે. એનો તપાસ થઈને જે પણ વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે, એમાં જે જોઈને જે તપાસ થશે તો 100% ગુનેગારોને સજા મળશે. કમિશનર તો કહી રહ્યા છે કે મહાનગરપાલિકા ડિમોલિશન કરાવ્યું નથી. એ કમિશનરનો પ્રશ્ન છે, મારો નથી. સાહેબ, ડેપ્યુટી મેયર તરીકે તમે શું ઈચ્છો છો? શું કાર્યવાહી થવી જોઈએ? આ કાર્યવાહી થઈ તે ખોટી થઈ જાય, શું કહેશો? બિલકુલ, હું એ જ કહેવા માંગુ છું. તપાસ કર્યા પછી જે પણ ગુનેગારનો ચહેરો સામે આવશે એને સજા આપવામાં આવશે. સાહેબ, આ બાબતે સરકાર સાથે કે મુખ્યમંત્રી સુધી કોઈ રજૂઆતો થઈ છે કે વાતચીત થઈ છે અમારા દ્વારા? ના, અમારી કોઈ ચર્ચા, એટલે મારી પર્સનલ કોઈ ચર્ચા નથી. સાહેબ, શું કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓ સામે? બિલકુલ, જે ગુનેગાર હશે એને કડકથી કડક સજા મળવી જોઈએ. ચોક્કસથી આ ડેપ્યુટી મેયર તેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે આ ડિમોલિશન સામે જે કોઈ પણ અધિકારીઓ ત્યાં હાજર હતા તેઓના વિડીયો ફૂટેજના આધારે જે કોઈ પણ અધિકારીઓ ત્યાં દેખાતા હશે અને જે શંકાના દાયરામાં છે તેઓ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત ડેપ્યુટી મેયર દ્વારા કરવામાં આવી રહી છે. હરીશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. બિલ્ડરો અને સત્તાધીશોની આ મિલીભગત સામે માત્ર નાસીનગરમાં જ નહીં પરંતુ રાંદેર વિસ્તારમાં પણ જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રાંદેર ખાતે આવેલા શાંધારા વિસ્તારમાં એક મોટા પ્રોજેક્ટને લઈને જે એજન્સીની જમીન આવેલી છે તેના ભાગીદાર સામે સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને ખૂબ રોષ વ્યક્ત કર્યો. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો બેઘર બન્યા છે અને બીજી તરફ મોટા ગજાના બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સરકારી તંત્ર કઠપૂતળી બન્યું હોવાના આક્ષેપોથી સુરતનું આખું રાજકારણ પણ ગરમાઈ ગયું છે. બીજી તરફ નાસીનગરના શેખ હુસૈન અઝીઝે એડવોકેટ ઝમીર શેખના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે અને આ અરજીમાં ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, SOG ડેપ્યુટી કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. પિટિશનના એડવોકેટ જે સમીર શેખ છે એમણે એવું જણાવ્યું છે કે ગેરકાયદેસર ડિમોલિશન મામલે પોલીસ જે છે એમના દ્વારા FIR દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેની પિટિશન સંપૂર્ણ તૈયાર છે અને હવે તેઓ કોર્ટમાં દાખલ કરવા પણ તૈયાર છે. અરજદારે સુરતના જે વેડ દરવાજા સ્થિત નાસીનગર માં જે વસ્તી છે એ વસ્તીમાં છેલ્લા લગભગ 35 વર્ષથી એમના પરિવાર સાથે જ અહીંયા રહે છે અને અરજદારના જન્મ પહેલા એમના જે પિતા છે એ પણ આ જ જગ્યા પર રહેતા હતા. તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે
આપવામાં આવતો પ્રોપર્ટી ટેક્સ હોય એ પણ નિયમિતપણે ભર્યો છે. અને એના પુરાવા તરીકે એમણે 1996, 2011 ને 2018ની જે મિલકત વેરાની રસીદો છે અને વર્ષ 2006નું જે ટોરેન્ટ પાવરનું વીજળી બિલ છે એ પણ આમાં એમણે સામેલ કર્યું છે પુરાવા તરીકે. અને અરજદારે એવું પણ કહ્યું છે કે 29મી મે 2026ના રોજ જ્યારે સુરત મનપાના અધિકારીઓ અને પોલીસ કાફલાએ કોઈ પણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વગર જ નાસીરનગરનો જે વિસ્તાર છે એમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. 2 જૂન 2026 સુધીમાં ત્યાં આશરે 150 મકાનો તોડી પાડવામાં આવ્યા અને અરજદારને હવે ઓર્ડર સતાવી રહ્યો છે કે અન્ય મકાનોની જેમ તેમનું મકાન પણ તોડી પાડવામાં આવશે. એમણે પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને એવી ધમકી આપવામાં આવી રહી છે એનો પણ ખુલાસો કર્યો છે કે જો એ લોકો આ ડેમોલિશનની કામગીરીમાં અવરોધ ઉભો કરશે તો તેમની સામે ગુનાહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાસીનગરમાં લગભગ 250થી વધુ પરિવારો રહે છે અને આ કામગીરી જો થશે તો દરેક લોકો બેઘર થઈ જશે એવી ભીતિ પણ એમણે અહીંયા વ્યક્ત કરી છે. એમણે એવું પણ કહ્યું છે કે ભારતીય બંધારણ મુજબ કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈ પણ વ્યક્તિને એની મિલકતથી વંચિત ન કરી શકાય. નોટિસ કે આ બધું જે છે એને સંભાળવાની તક આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો પણ ભંગ થયો છે અહીંયા. જો આ જમીનને સરકારી કે જાહેર જગ્યા ગણવામાં આવે તો પણ ધી ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ એક્ટ 1972ની જે કલમ છે એ કલમ 4 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા અહીંયા જે પણ રહીશો રહેતા હોય એ રહીશોને લેખિતમાં શો કોઝ નોટિસ જે છે એ આપવી પડે ને ઓછામાં ઓછા 10 દિવસનો સમય પણ આપવો ફરજિયાત છે. અને આ નાસીરનગરનો જે કિસ્સો છે એમાં આવું કંઈ પણ કરવામાં નથી આવ્યું. ધી ગુજરાત સ્લમ એરિયાઝ એક્ટ 1973ની જે 44મી કલમ છે એના મુજબ કોઈ પણ મકાનમાં પ્રવેશતા પહેલા કબજેદારને ઓછામાં ઓછી 24 કલાકની લેખિત નોટિસ પણ આપવી જરૂરી છે. આ વિવાદિત જમીન સરકારની વર્ષ 2013ની જે પુનર્વસન નીતિ છે એના હેઠળ આવરી લેવામાં આવેલી છે. એટલા માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના આ પ્રકારે જે તોડફોડ અહીંયા કરવામાં આવી છે એને ગેરકાયદેસર ગણી શકાય. અરજદારે હાઈકોર્ટ સમક્ષ એવી માંગ કરી છે કે સુરતના નાસીરનગરમાં જે ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે એના પર સૌથી પહેલા તો તાત્કાલિક સ્ટે મૂકવામાં આવે અને સામા પક્ષકારોને ધી ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ એક્ટ 1972ની જે જોગવાઈઓ છે એનું કડક પાલન કરાવવાનો આદેશ આપવામાં આવે. ગુજરાત સરકાર વર્ષ 2013ના ઠરાવ મુજબ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાનો આદેશ પણ આપવામાં આવે અને પોલીસ સત્તાવાળાઓને આવી ગેરકાયદે તોડફોડની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ પ્રોટેક્શન ન આપવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવે એવી માંગણી છે એ એમના દ્વારા કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. અને બીજી તરફ એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આખો જે મામલો છે ગાંધીનગરથી લઈને હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. સુરત મનપાના જે નવનિયુક્ત પદાધિકારીઓ છે એમને એકાએક ગાંધીનગર હાજર રહેવા માટે ફરમાન કરાયું હતું, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા આ બધા જ ને તાબડતોબ ગાંધીનગર પહોંચવું પડ્યું હતું. અહીંયા બંધ બારણે યોજાયેલી એક બેઠકમાં સરકારે આ તમામ પદાધિકારીઓ પાસેથી નાસીનગર ડિમોલિશન અંગેની વિગતો અને જે સ્થાનિક સ્થિતિ છે એનો તાગ મેળવ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે સરકાર આ ભૂતિયા ડિમોલિશન પાછળનું જે અસલી સત્ય છે અને આ આખું જે મામલો છે કોના ઈશારે આખું ખેલ ખેલાયો છે એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે. અને વળી પ્રયત્ન કરવો પણ પડે જ, કારણ કે એમણે ઉપર જવાબ તો આપવાના હોય ને. માહિતી એવી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને દિલ્હીનું તેડું આવ્યું છે. જો કે આ તેડું તો પ્રધાનમંત્રીના 12 વર્ષનો જે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે એના નિમિત્તે જે અવસર યોજાઈ રહ્યો છે એના માટે છે. પણ સુરતના ભૂતિયા ડિમોલિશનના મુદ્દે ચર્ચા થવાની ત્યાં પણ પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને છેલ્લે જ્યારે હું આ અહેવાલ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં એ સમાચાર પણ સામે આવ્યા હતા કે મનપા કચેરી બાદ અસરગ્રસ્તો જ્યારે મનપા કમિશનરના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાંથી કોંગ્રેસના આગેવાન નેતાઓ સહિત આ અસરગ્રસ્તોની પણ અટકાયત કરવામાં આવી છે. એટલે અંતમાં ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરીએ. આખા પ્રકરણમાં એક બાદ એક પત્તાઓ ખુલી રહ્યા છે, પણ જેમ કોબીજના એક બાદ એક પત્તાઓ ખોલી તો અંતે કંઈ ન નીકળે. એમાં કિસ્સામાં એવું ન થાય,
તો સારું અને ખરેખર જે હકીકત છે એ બહાર આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય એવી આશા સાથે આજના વિચાર વિમર્શમાં બસ આટલું જ. તમે પણ વિચાર વિમર્શ કરજો અને આ સુરતના ભૂતિયા ડિમોલેશનનો જે આખો મુદ્દો છે તેને લઈને તમને શું લાગે છે, આની પાછળ કોણ હોઈ શકે અને શા માટે આવું કરવામાં આવ્યું હશે? તમારો જે પણ મત છે અમને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.